હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધર્મિષ્ઠાની રસોઈમાં। આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન હોટલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર અને ટોપરાની ચટણી, જેના માટે આપણે તુવેરની દાળ લીધેલી છે। તો આ 2 કપના માપથી આપણે દાળ લીધેલી છે। તો દાળને મેં 2 પાણીથી ધોઈને લઈ લીધેલી છે। હવે આપણે દાળને બાફવા માટે કુકરમાં ઉમેરી દઈશું, તો ઝટપટથી આપણો સાંભાર બનીને તૈયાર થઈ જાય તેના માટે આપણે દાળને બાફવા કુકરમાં લઈ લઈશું। તેમાં પાણી ઉમેરી દઈશું અને તેમાં આપણે મીઠું સ્વાદ મુજબ ઉમેરી દઈશું અને તેમાં આપણે હળદર ઉમેરીશું ચપટી જેટલી। ત્યારબાદ આપણે તેની 5 વિસલ કરી લઈશું અને તેની 5 વિસલ થાય ત્યાં સુધીમાં આપણે સ્પેશિયલ મસાલો બનાવીશું। તો આજે આપણે સાંભાર મસાલો બજારના પેકેટના બદલે આ રીતે ઘરે જ બનાવીશું, તો જેનાથી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ સાંભાર બનશે। તેના માટે આપણે 3 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી, ત્યારબાદ તેલ ગરમ થાય ત્યારબાદ 1 ચમચી જીરું, 1 ચમચી જેટલા ધાણા, ત્યારબાદ 1 ચમચી જેટલું આપણે તેમાં ચણાની દાળ ઉમેરી દઈશું, 1 ચમચી જેટલી આપણે અડદની દાળ ઉમેરી દઈશું। ત્યારબાદ તેમાં લસણ, 1 ગાંઠિયો આપણે લસણ લીધેલું છે તે ઉમેરી દઈશું, તો લસણનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવે છે। ત્યારબાદ 1 ઇંચ જેટલો આદુનો ટુકડો તેને ઝીણું સમારેલું તે ઉમેરી દઈશું અને ત્યારબાદ મીઠા લીમડાના 8 થી 10 પાન ઉમેરી દઈશું અને તીખા આપણે લીધેલા છે કાળા મરી તેને પણ આપણે ઉમેરી દઈશું, 1 એલચી ઉમેરી દઈશું અને 2 લવિંગ લીધેલા છે તે ઉમેરી દઈશું। તો આ બધો જ મસાલો આપણે ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે તેમાં ઉમેરીશું મેઇન આપણું ઇન્ગ્રીડિયન્ટ છે જે હોટલ કે રેસ્ટોરન્ટમાં ઉમેરવામાં આવે છે, તે છે ચોખા। તો આપણે 1 ચમચી જેટલા ચોખા લીધેલા છે, મોટી ચમચી જેટલા તે ઉમેરી દઈશું અને 2 ચમચી જેટલું આપણે ટોપરું લીધેલું છે ટોપરાને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે સૂકા મરચાં 5 સૂકા મરચાં ઉમેરી અને બધી જ વસ્તુને મિક્સ કરી અને એકદમ સરસ આપણે સાતડી લેશું। તો 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાતડી લેશું। તો આ રીતે એકવાર તમે આ રીતે ઘરે જ મસાલો આ રીતે બનાવી અને સાંભાર બનાવવાની ટ્રાય કરજો, તો એકદમ સરસ હોસ્ટેલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ આપણો સાંભાર બનીને તૈયાર થઈ જશે। તો આ રીતે 2 થી 3 મિનિટ જેવું આપણે તેને સાતડી લેશું। તો આ રીતે એકદમ ઇઝીલી સાંભાર બનીને તૈયાર થઈ જાય છે। તો હવે આપણે તેમાં ડુંગળી ઉમેરી દઈશું, તો 2 નંગ ડુંગળીને મેં આ રીતે લાંબી સ્લાઇસમાં કટ કરેલી હતી તેને ઉમેરી દઈશું અને તેને પણ 2 મિનિટ જેવું ચલાવી અને સાતડી લેશું। તો આ રીતે એકદમ ઇઝીલી આપણું સાંભાર બનીને તૈયાર થઈ જાય છે। તો તમે એકવાર આ રીતે મસાલો બનાવીને ટ્રાય કરજો, તો બજારનો પેકેટનો મસાલો લેવાનું તમે ભૂલી જ જશો। તો આ રીતે 2 થી 3 મિનિટ જેવું સતળાઈ જાય ત્યારબાદ આપણે તેમાં મસાલો કરી લેશી। તો જેના માટે આપણે 1 ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચું પાવડર ઉમેરીશું, ચપટી જેટલી હળદર ઉમેરી દઈશું અને ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું। ત્યારબાદ તેને ચલાવી અને મિક્સ કરી લેશું। તો એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે જે આ તૈયાર કરેલો મસાલા છે તેને આપણે થોડી વાર માટે ઠરવા દેશું। તો આ રીતે એકદમ સરસ મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે તેને સાઈડમાં રાખીને ઠરવા દેશું। તો થોડી વારમાં ઠરી જાય ત્યારબાદ આપણે તેને મિક્સર જારમાં લઈ લેશું અને તેને આપણે પીસી લેશું। તો આ રીતે પેસ્ટ બનાવીને સાંભાર બનાવવાથી તેનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। હવે થોડું પાણી ઉમેરી અને પીસી લેશું જેથી ઇઝીલી આપણું પીસાઈ જાય। આ એકદમ આ રીતનું પતલું આપણે પીસવાનું છે। તો હવે આપણે દાળને પણ લઈ લીધેલી છે, દાળ પણ આપણી થઈ ગઈ છે, તેમાં થોડું પાણી ઉમેરી દીધેલું છે અને આપણે આ રીતે હેન્ડ બ્લેન્ડરથી જ તેને આ રીતે ઝેરી લેવાની છે, તેને બ્લેન્ડરનો ઉપયોગ નથી કરવાનો જેથી થોડી દાળ છે તે આપણી આખી પણ રહે। તો હવે આપણે વઘાર કરવા માટે તેલ ઉમેરી દઈશું, તો આપણે 5 મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું। તો તમે જે રીતે સાંભાર વધારે ઓછો બનાવતા હોય એ રીતે તમારે ઉમેરી દેવું। ત્યારબાદ તેમાં આપણે રાઈ ઉમેરી દઈશું, 1 ચમચી જેટલી રાઈ ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલું જીરું ઉમેરી દઈશું, ત્યારબાદ ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું અને આપણે 1 લીલું મરચું, તીખું લીલું મરચું લીધેલું છે તે ઉમેરી દઈશું। તો જો તમારે તીખું ન ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો। તો આ રીતે તેને 2 મિનિટ જેવું ચલાવી અને
સાતડી લેશું. ત્યારબાદ આપણે તેમાં ટમેટાં ઉમેરીશું. તો 2 નંગ જેટલા ટમેટાને આપણે ઝીણા સમારીને લીધેલા છે તે ઉમેરી દઈશું અને તેને પણ આ રીતે ચલાવી અને થોડા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી આપણે તેને સાતડી લેશું. તો ટમેટાના લીધે એકદમ સરસ આપણા સાંભારનો ખાટો ટેસ્ટ આવે છે. તો આ રીતે ટમેટાં ઉમેરી ત્યારબાદ આપણે બધા વેજીટેબલ ઉમેરીશું. તો દૂધીના આપણે ટુકડા કરેલા છે તે ઉમેરી દઈશું 1 વાટકો જેટલા. ત્યારબાદ 1 મોટું બટેટું તેને ઉમેરી દઈશું. તેને પણ આ રીતે ઝીણું સુધારીને લીધેલું છે. ત્યારબાદ આપણે થોડા ગાજરના ટુકડા ઉમેરી દઈશું અને 2 સરગવાની સિંગના આપણે નાના ટુકડા કરેલા છે તેને પણ ઉમેરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં રીંગણા ઉમેરી દઈશું. તો 2 નાના રીંગણાને મેં છાલ ઉતારીને લીધેલા છે તે ઉમેરી દઈશું. તો વેજીટેબલ તમારી પસંદગી મુજબ તમે ઉમેરી શકો છો. તમારી પાસે જે પણ અવેલેબલ હોય તે તમે ઉમેરી શકો છો. તો આ રીતે આપણે શાકભાજીને ઉમેરી અને તેને 8 થી 10 મિનિટ જેવું સાતડી લેશું. તો આ રીતે તમે જો ઓછા સમયમાં બનાવતા હોય તો તમે બાફીને પણ ઉમેરી શકો છો, પણ આ રીતે સાતડીને કરવાથી એકદમ સરસ તેનો ટેસ્ટ આવે છે શાકભાજીનો અને બધા ન્યુટ્રિશન પણ જળવાઈ રહે છે. તો આ રીતે આપણે પાણી ઉમેરી તેને મિક્સ કરી અને તેને ઢાંકીને થવા દેશી. તો 8 થી 10 મિનિટ જેવું આપણે તેને થવા દીધેલું અને આપણા શાકભાજી છે તે એકદમ સરસ કૂક થઈ ગયા છે. એકદમ તેમાં વરાળ આવવા લાગી છે. હવે આપણે તેમાં મસાલા કરી લઈશું. તો શાકભાજીના માપથી આપણે મસાલા કરીશું, જેમાં 1 ચમચી જેટલું ધાણા જીરું પાવડર, 1 ચમચી જેટલો લાલ મરચું પાવડર, ત્યારબાદ 1 ચમચી જેટલું મીઠું ઉમેરી દઈશું અને બધું જ સરસ મિક્સ કરી લેશું. તો આ રીતે શાકભાજીમાં બધું જ મસાલા મિક્સ કરી તેને આ રીતે ચલાવી લેશું. તો આપણા શાકભાજી છે તે કૂક થઈ ગયા છે અને હજુ આપણે આગળ દાળ સાથે તે ઉકળશે તો થોડા ઘણા જે પણ બાકી છે તે તેમાં કૂક થઈ જશે. તો હવે આપણે જે આ રીતે મસાલો પેસ્ટ તૈયાર કરેલી છે મસાલાની તે ઉમેરી દઈશું. તેને આ રીતે ઉમેરી ત્યારબાદ તેમાં મિક્સર જારમાં પાણી ઉમેરી અને આ રીતે તેમાં ઉમેરી અને ચલાવી લેશું. તો આ રીતે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે ચલાવી લેશું, જેથી કરીને મસાલો નીચે બેસી ન જાય. તો આ રીતે સતત આપણે તેને ચલાવીને મિક્સ કરી લેશું અને ત્યારબાદ આપણે તેમાં દાળ ઉમેરીશું. તો આ સાંભાર આપણે 8 વ્યક્તિઓ માટેનો સાંભાર બનીને તૈયાર થશે. તો આ રીતે સતત આપણે ચલાવી અને મિક્સ કરી લેશું. તો એકદમ સરસ મસાલાની સુગંધ પણ આવવા લાગી છે. હવે આપણે જે દાળ બાફેલી છે તુવેરની દાળ તેને ઉમેરી દઈશું. તો દાળ ઉમેરી એકદમ સરસ તેને પણ ચલાવીને મિક્સ કરી લેશું. તો આ રીતે તમારે પછી ઉપરથી પાણી ઉમેરી દેવાનું. તમારે જે રીતનો ઘાટો કે આછો જે રીતનો તમારે સાંભાર પસંદ હોય એટલું તમારે પાણી ઉમેરી દેવાનું. તો આ રીતે સતત આપણે તેને ચલાવી અને મિક્સ કરી લેશું. હવે આપણે તેને ઢાંકવાનું નથી, તેને આ રીતે 2 વાર આ રીતે ઉકળવા દેશું સાંભારને. જેમ સાંભાર ઉકળશે તેમ એકદમ સરસ તેનો ટેસ્ટ આવશે. તો આ રીતે આપણે ઉકળવા દીધેલું. હવે છે મેઇન વસ્તુ આ છે આંબલીનું પાણી. તો આંબલી અને ગોળ વગર તો સાંભાર અધૂરો જ છે. તો આ રીતે આંબલીને મેં ગરમ પાણીમાં પલાળી અને તેને આ રીતે પાણી તૈયાર કરેલું છે અને ત્યારબાદ ગોળ લીધેલો છે 3 મોટી ચમચી જેટલો તેને ઉમેરી દઈશું. તો ગોળ અને આંબલી જેનાથી એકદમ સરસ આપણો સાંભારનો ખાટો મીઠો ટેસ્ટ આવે છે. તો જો ગોળ ને આંબલી ન હોય તો તમારે તેની જગ્યાએ ખાંડ અને લીંબુનો રસ પણ ઉમેરી શકો કે આમચૂર પાવડર પણ ઉમેરી શકો. તો હવે બધું જ મિક્સ કરી અને આપણે તેને 2 થી 3 મિનિટ જેવું થવા દીધેલું. તો તમે જોઈ શકો છો કે આપણો સાંભાર છે તે એકદમ સરસ હોટલ કે રેસ્ટોરન્ટ સ્ટાઇલ બનીને તૈયાર થઈ ગયો છે. હવે આપણે તેમાં ઉપરથી લીલા ધાણા ઉમેરી દઈશું અને હવે આપણે ચટણી કરવા માટે 1 વાટકો જેટલું ટોપરું લીધેલું છે છાલ ઉતારી તે ઉમેરી દઈશું. ત્યારબાદ 1 લીલું મરચું તેને ઉમેરી દઈશું. ત્યારબાદ 1 ઇંચ આદુનો ટુકડો તેને ઉમેરી દઈશું અને ત્યારબાદ આપણે થોડો આંબલીનો ટુકડો લીધેલો છે તેને ઉમેરીશું અને આપણે દાણાને આ રીતે ડ્રાય રોસ્ટ કરીને
તેના ફોતરા ઉતારીને લીધેલા છે. 3 ચમચી જેટલા તે ઉમેરી અને થોડા લીલા ધાણા ઉમેરી દઈશું. આ બધી જ વસ્તુ ઉમેરી ત્યારબાદ આપણે તેમાં ટેસ્ટ મુજબ મીઠું ઉમેરી દઈશું. તો આપણે મીઠું ઉમેરી અને આપણે તેમાં પાણી ઉમેરીશું, જેથી એકદમ સરસ આપણી પેસ્ટ તૈયાર થઈ જાય. તો હવે આપણે ચટણીને તૈયાર કરી લીધેલી છે. તો તમે જોઈ શકો છો કે આપણી ચટણી છે ટોપરાની તે બનીને તૈયાર છે. હવે આપણે તેમાં વઘાર કરવા માટે 3 ચમચી જેટલું તેલ ગરમ કરી તેમાં 1 ચમચી જેટલી રાઈ ફૂટી જાય ત્યારબાદ થોડી હિંગ ચપટી જેટલી, ત્યારબાદ તેમાં આપણે સૂકા લાલ મરચાં, તો 3 સૂકા લાલ મરચાં ઉમેરી દઈશું અને ત્યારબાદ મીઠા લીમડાના પાન ઉમેરીશું. તો 8 થી 10 જેટલા મીઠા લીમડાના પાન ઉમેરી ને એકદમ સરસ આ રીતે વઘારને સાતડી લેશું અને ત્યારબાદ આપણે ચટણીમાં ઉમેરી દઈશું. તો આપણે એકદમ સરસ બજાર સ્ટાઇલ કે રેસ્ટોરન્ટ જેવી ચટણી અને સાંભાર બનીને તૈયાર થઈ ગયા છે. તો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો. અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી અવનવી રેસીપીઓ તમને મળતી રહે. તો આપણે ઇડલી સાથે સર્વ કરી લેશું. તમને મારી આ રેસીપી કેવી લાગી તે કોમેન્ટમાં જણાવવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ.